જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જશે. અને અત્યારે વાગી ગયા છે 6 અને અમે થઈ ગયા છે એકદમ રેડી. કેમ કે અત્યારે આજે અમે ગામમાં જાય છે, થોડું ઘણું બધું કામ છે એટલા માટે, થોડું ઘણું લેવાનું પણ છે આજે. અને હું, મમ્મી અને ટાસી ત્રણેય જાય છે આજે. તો ચાલો હવે અત્યારે જઈ આવીએ ને થોડું બધું, કેમ કે કંઈ જાજુ લેવાનું નથી એટલે સાંજે જવાનું નક્કી હોય. બપોરે એટલું તડકો ને હોય ને એટલા માટે અત્યારે જવાનું નક્કી કંઈ. કાલે કોઈ વિડીયો ઉતારી નહીં. ચલો અત્યારે અમે ગામમાં આવી ગયા છે. અને જો અહીં કાલ હમણાં હનુમાન જયંતિ છે ને, તો જો એનું બધું રેડી થઈ ગયું છે. તો ભગવાન ડેકોરેશન પણ થઈ ગયું છે. જો અહીંયા ડેકોરેશન ને બધું થઈ ગયું છે અત્યારે. જો તમને આજે દર્શન કરાવી દઉં આજના. તો આ બધી તૈયારી પણ થઈ ગઈ છે અત્યારે. કાશીના અને મમ્મીના ચપ્પલ માટે આવી છે. તો જોવા ત્યાં ગામિનીસમાં જાય છે, કેમ કે અહીંયા બધી વેરાયટી મળી જતી હોય એટલા માટે. ચાલો હવે જોઈ આવીએ, તમને પણ એ બતાવીએ કે કેવા છે. કેમ કે હું તો હમણાં ક્યારની આવી જ નથી એટલા માટે. તો ચાલો તમને બતાવો. જો અહીંયા ટાસી એના માટે લેવા છે ને, તો જો અલગ અલગ ચપ્પલ છે. એટલે ટાસીનું લઈ લે ને એટલે અમને બીજું બધું પણ લેવા દે. જો ટાસીના આ ચપ્પલ ગમે છે અત્યારે. ટાસી તને એ ચપ્પલ ગમે છે? એવા નથી લેવાના, આપણે રનિંગમાં પહેરવાના લેવાના છે એટલા માટે. ઓકે ચાલ આપણે સામે જોઈ લઈએ. એ શૂઝ નહીં, શૂઝ નથી. જો અહીંયા બધા મોટાના માપના મળે છે, તો મમ્મી માટે પણ લેવાના છે એટલે જોઈ લઈએ. હવે પહેલાં ટાસીના જોઈ લઈએ, પછી મમ્મી માટે જોઈએ અત્યારે. જો ટાસી જોવે છે, જો એટલા બધી છે. જો ટાસી બધા ટ્રાય કરે છે ક્યાં લેવાય નહીં. ટાસી તારે ક્યાં લેવા છે? ટાસી અલગ અલગ ટ્રાય કરે છે. મોટા ના છે બધાના, મોજરી ને એવું બધું છે. મેરેજમાં પહેરવા માટેના બધા ચપ્પલો છે, વર્કવાળા છે. જો હનુમાન જયંતિ છે ને, તો જો એ ધજા અહીંયા બધી ધજા ને એવું બધું મળે છે. અમે પણ એ જ લેવા માટે આવ્યા છે. બંનેનું જ્યુસ પીવા માટે ઉઠી ગયા છે. ચાલો પી લઈએ પહેલાં. ફીસ જોવા આવ્યા છે, કેમ કે અમારું ફીસ ટેન્ક ક્યારનું કાઢ્યું છે તો ખાલી છે. તો હવે અત્યારે એમ થાય છે કે ગામમાં આવ્યા છે ને તો ફીસ લઈ લઈએ. તો વિચાર જોઈએ છે હવે અત્યારે તો કે કઈ લેવી આમાંથી. તો કેટલી જાતની ફીસ એટલી બધી છે. ટાસી સાથે છે ને, ટાસીને પણ નહીં જોવા મળે છે એટલા માટે. જો તો કેટલી અલગ અલગ ફીસ છે. જો આ કેવી સરસ જ છે. જો અહીંયા અલગ અલગ ટાઈપની ફીસ છે. 100 રૂપિયાની
બંધ કરીને એવો ભાવ કરવો ત્યાં બેઠા. છે પાછા બોમ્બે સેલમાં કેમ કે એક દિવસ આવ્યા હતા ને તો બહુ મોડું થતું તો એટલે ચલો પોયા ગયા હતા પણ આજે પાછા આવ્યા છે મમ્મી સાથે આવ્યા છે મમ્મીને પણ કાંઈ લેવું હોય ને તો લઈ શકે એટલા માટે તો અમે પાછા આવ્યા છે તો ચાલો જોઈ લઈએ પહેલાં બોમ્બે સેલમાં કે મમ્મીને શું શું લેવું છે એટલા માટે દાસીને જો લેવું જ નહીં બધું દાસી લેવા માંડી છે એની બેગમાં નાખી લીધું છે જો देखो अभी हम ये सब कुछ देख रहे हैं आज तो अलग अलग होगा इधर. पिगी बैंक देखो ये पैसे डालने का गल्लो है गल्लो झाड़वाड़ी है ત્યારે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આજે છે હનુમાન जयंती तो બધાને હનુમાન जयंती ढेर सारी शुभकामनाएं और हैप्पी हनुमान जयंती और जय श्री राम सभी को और चलो અત્યારે અમે થઈ ગયા છે તૈયાર એકદમ જ કેમ કે અત્યારે જાય છે અમે રોકડિયા હનુમાનના મંદિરે જાય છે અહીંયા જે ઘરથી થોડેક નજીક જ છે તો ત્યાં અત્યારે અમે જાય છે સવાર તો દર્શન કરી આવ્યા છે પણ તાશી સ્કૂલે ગઈ હતી ને એટલા માટે તો અત્યારે પાછા અમે ત્યાં જાય છે કેમ કે ત્યાં બહુ સરસ દર્શન છે તો ત્યાં તાશીને પણ લઈ જાવી હતી એટલા માટે અત્યારે જાય છે તો વાગી ગયા છે અત્યારે 8:30-9 જેવું તો થઈ ગયો છે તો ઓલમોસ્ટ તાશી પણ તૈયાર થઈ ગઈ છે અને મમ્મી પણ તૈયાર થઈ ગયા છે તો ચાલો ફટાફટ જઈ આવીને તમને પણ ત્યાંના દર્શન કરાવીએ તાશી તૈયાર થઈ ગઈ છે અત્યારે તાશી આજે ફ્રોક પહેરીને રેડી થઈ ગઈ છે કા તાશી कहाँ जा रहे हैं मंदिर पे हनुमान दादा के मेला है मेले में जा रहे हैं ना इसलिए मैंने ये पहना है ओके અવાજ આવે છે ને એટલા માટે સામે હનુમાનનું મંદિર છે અને આ તાશી જોવા આમાં બેસી ગઈ છે જો અહીંયા બધા એમાં ગોલચી ને એવું બધું છે અત્યારે મેળા જેવું જ છે બધું કેટલું બધું મળે છે
છે રમકડા ને એવું બધું. તો આ તાસી જો અહીંયા લેવા માટે ઊભી રહી છે. બેઠા વાલા ભગવાન મોરો બંદરના વાલા ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે 11 વાગી ગયા છે. અને આજ તો બહુ લેટ પણ થઈ ગયું છે અત્યારે, કેમ કે આજ કાલ સન્ડે છે એટલે ચાલશે. તાસીને સુવડાવવામાં પણ વાંધો નહીં આવે, પણ તો બહુ મોડા કહેતા છે, મોડું આવવા પણ થઈ ગયું છે. અને તાસીને દર્શન કરવા માટે જ અત્યારે રોકડિયા હનુમાન લઈ ગયા હતા. બહુ સરસ દર્શન હતા અને ત્યાં મેરો હોય એ ટાઈપનું બધું હતું ત્યાં. તો ચાલો ગઈ અમને પણ તાસીને પણ થોડું ઘણું ફરવા જેવું થઈ ગયું એટલા માટે. ચાલો બ્લોગનો એન્ડ આ જ કરી દઉં છું. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.